अनार व्यापारी हत्याकांड, हराद कोर्ट का बड़ा फैसला। हराद से दशरथ भाई ठाकुर की विशेष रिपोर्ट। गुजरात के बनासकांठा जिले में चर्चित डीसा अनार व्यापारी हत्याकांड पर आज हराद सेशन कोर्ट ने बड़ा फैसला सुनाया है। इस फैसले का इंतजार सिर्फ एक परिवार नहीं, पूरा क्षेत्र कर रहा था। कोर्ट ने आरोपी किरण ठाकुर और रमेश नानजी को आजीवन कारावास की कठोर सजा सुनाई है। साथ ही 1,50,000 रुपए का जुर्माना प्रति व्यक्ति लगाया है, जिसमें से 2 लाख रुपए पीड़ित व्यक्ति को, पीड़ित परिवार को देने का आदेश दिया गया है, ताकि न्याय सिर्फ अदालतों में नहीं, परिवार के आंसुओं में भी महसूस हो। सरकारी वकील एडवोकेट आर.टी. जोशी की मजबूत दलीलों और वैज्ञानिक सबूतों ने मिलकर इस केस को मजबूती दी। अपराध की कहानी उतनी ही खौफनाक है जितनी दर्दनाक। संतोष उर्फ संजय भाई माली एक ईमानदार अनार व्यापारी। घटना वाले दिन वे करीब 30 लाख लेकर व्यापार के लिए निकले थे, लेकिन अगले दिन उनका शव मुख्य नर्मदा नहर से बरामद किया गया। उनकी कार राधनपुर चौराहे के पास लावारिस मिली थी। जांच ने साफ किया कि यह कोई हादसा नहीं, बल्कि पूरी तरीके से प्लान की गई लूट और हत्या थी। आरोपियों ने पैसों के लालच में व्यापारी की जान ले और फरार होने की कोशिश में नकदी भी छिपा दी। पुलिस ने उनकी गिरफ्तारी के बाद 6 लाख रुपए से अधिक नकदी बरामद की। आज अदालत के इस फैसले ने संदेश दिया है, लालच अपराध को जन्म देता है, लेकिन कानून उससे भी ज्यादा मजबूत है। पीड़ित परिवार के चेहरे पर आज थोड़ा सा सुकून है, क्योंकि न्याय मिला, देर से लेकिन पूरा। તેવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેકનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો। બનાવના દિવસે ડીસાથી 30 લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા। એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈને નીકળે છે અને ક્યારે નીકળવાના છે, એ બધી એમને ખ્યાલ હતો। એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ, દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમણે કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં, પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી। મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાંયોગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમણે 6,93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા, એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાંયોગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 1,50,000 રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે। દંડ જો ભરે તો તે પૈકી 2 લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે।